का काम चल रहा है। दूसरी तस्वीर आप देखिए, ये धुएं का गुबार, ये काला धुआं जो आसमान में उड़ रहा है, ये बता रहा है कि जब प्लेन બ્લડની વ્યવસ્થા એ પૂરા પ્રમાણમાં થઈ શકે અને અત્યારે પણ આપ જોઈ રહ્યો છો કે ફાયર બ્રિગેડથી આગ ઉપર કાબૂમાં લેવાનો પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને આ સિવાય પોલીસ તંત્રથી લઈ અને કોર્પોરેશન આ તમામ જોડે અમે સંકલનની અંદર છે કે જેથી કરીને વધારે કેઝ્યુઅલિટી બી ના થાય અને જે કોઈ લોકો છે એને બચી શકે એના માટેનો અમારો પ્રયત્ન। પૂર્વ મુખ્યમંત્રી પણ આ પ્લેનની અંદર સવાર હોવાની વાત થઈ છે, તે અંગે કંઈ કન્ફર્મેશન મળ્યું છે કે કેમ? હજી અમારી પાસે પણ ચોક્કસ કન્ફર્મેશન નથી, ફ્લાઇટનો અમારે ડેટા જોવાનો બાકી છે, પણ જે માહિતી તમને છે એ પ્રકારની માહિતી અમને પણ મળી છે, પરંતુ જ્યારે અમે ચોક્કસ ડેટા જોઈશું ત્યારે અમને એનો નિશ્ચિત રૂપે ખબર પડશે। આપને શું માહિતી સામે આવી છે સાહેબ? એ જ જે આપની પાસે માહિતી છે એ છે કે ભાઈ પૂર્વ મુખ્યમંત્રી એમના પરિવારે આ પ્લેનની અંદર હતો, આ પ્રકારની માહિતી અમને આવી છે, પણ આ પ્રારંભિક માહિતી છે, જ્યારે એકચ્યુઅલ ડેટા જોઈશું ત્યારે જ એનો અંદાજો આવી શકશે। સર, ખાસ કરીને વાત કરીએ તો હોસ્પિટલમાં કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે? હોસ્પિટલની અંદર ડૉક્ટરોની ટીમ, બ્લડ અને સાથે સાથે દવાઓની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અમારી પોતાની ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ટીમ અને કોર્પોરેશનના પદાધિકારી, આ બધા પણ ચેરમેન શ્રી એ લોકોને અલગ અલગ હોસ્પિટલની અંદર મોકલી દેવામાં આવ્યા છે કે જેથી કરીને અહીંયાથી જે કોઈ પણ 108 દ્વારા કે એમ્બ્યુલન્સ દ્વારા એ હોસ્પિટલોમાં જાય ત્યાં કોઈ પણ પ્રકારની એમને તકલીફ ન થાય અને સુગમતા જળવાય। ખાસ કરીને